આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે, એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું. લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી રહ્યું છે, પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે. બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે. ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે. આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું. આદિવાસી નેતા ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ગાયબ હતા. પોલીસના ચોપડે એમના સામે ગુનો નોંધાયો હતો. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, એ આજના દિવસે પોલીસના સમક્ષ હાજર થયા હતા. એના પહેલા તેમણે વાત રાખી હતી અને એમના જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમણે પણ, એટલે કે ઈસુદાન ગઢવીએ પણ પોતાની વાત રાખી હતી. બધી પરિસ્થિતિની વચ્ચે જ્યારે હાજર થવાના છે ત્યારે ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી લોકો છે એ ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાના છે, આસપાસ હાજર રહેવાના છે એમના સમર્થન માટે. ત્યારે બંને શું વાત રાખી હતી પહેલા એ સાંભળીએ. જય આદિવાસી જય જોહાર. આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે. ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું. 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા. તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું. લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નળ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇડના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય. ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઉભા હતા. ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે, એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું. અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી. એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ. ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો
એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું. આદિવાસી સમાજના હીરો ચેતરભાઈ વસાવા અને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં ચેતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે, એટલા માટે થઈને એના ઉપર ખોટા કેસ કરી અને આજે 1.5 મહિના જેટલો સમય થયો એ આદિવાસી બહેનને ભાજપે જેલમાં નાખ્યા છે. આજે ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા. ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે. ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે. ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા. એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે. જે રીતે 5 ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા, એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું, એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી રહ્યું છે. પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે. બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે. અને આજે ચેતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ. અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચેતરભાઈની સાથે છીએ. આમ આદમી પાર્ટી એક આદિવાસી સમાજ સાથે છે, એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે. અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું. હવે આગળ આમાં શું થશે તો જોવાનું રહેશે, પરંતુ લોકસભા આવી રહી છે એ પહેલાં જ આ પ્રકારના જે રાજકીય બદલાવો છે કરવામાં આવી રહ્યા છે. અમુક પોલિટિકલ પંડિતો એવું કહી રહ્યા છે કે એમના પર પોલિટિકલ પ્રેશર નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે તે પક્ષ બદલે અથવા તો બીજા કોઈ પક્ષમાં જાય. કયા પક્ષમાં એ તો હવે સમય દેખાડશે, પરંતુ અત્યારે જે માહિતી સામે આવી રહી છે એ મુજબ અત્યારે ચૈતર વસાવા છે એ પોલીસની સામે સરેન્ડર કરવાના છે. ત્યારે શું થશે જોવાનું રહેશે. ધન્યવાદ.